ચાલો આજે સરસ મજાના રેડી થઈ અને નીકળી જઈએ બહાર જવા માટે. ક્યાં જશું એ હું તમને આગળ કહું છું. પછી છે ને પેલા ટોપમાં મને કંઈક ઇનરનો પ્રોબ્લેમ હતો એટલે મેં એ સ્કીપ કરી અને આવડું આ ટોપ પહેરી લીધું. અને પછી સરસ મજાની છે ને એક નાઇટ ક્રીમ છે એ લગાવી લીધી અને એની ઉપર આ પાવડર લગાવી દીધો. મને કોઈ બી પાવડર ચાલે, આરાધાનો પાવડર છે મેં એ લગાવી લીધો. અને છે ને ભાઈ મેરેજ પહેલા તો હું એટલો મેકઅપ કરતી ને, ઇવન ક્યાંક બહાર ખાલી આમ નાની એવી ટ્રીપમાં જવાનું હોય ને તો એ ભાઈ ફૂલ્લી મેકઅપ કરતી. અને અત્યારે મેકઅપનો સામાન બધો છે પણ છે ને હવે એવી ઈચ્છા નથી થતી, એમ બસ પાવડર કરી લવા, સાદે એવું લિપ બામ લગાવી દઉં અને થઈ ગઈ સરસ મજાની રેડી. પછી છે ને મેં એને જરાકે ટ્વિનિંગ કર્યું હતું અને મારી રાધાને સરસ મજાનો ફ્રોક પહેરાવ્યું હતું અને આ છે અમારો ફાઇનલ લુક. અને ભાઈ છે ને મને આમ બહાર જવું મને બહુ ગમે પણ છે ને મતલબ બધું પરફેક્શનના હિસાબે ચાલતું હોય ને તો વધારે મજા આવે એમ. પછી સરસ મજાનો નજારો જોતા જોતા અમે પહોંચી ગયા હતા અમારા ડેસ્ટિનેશન પ્લેસે. અમારે છે ને બહાર કેટલો ટાઈમથી પ્લાનિંગ કરતા હતા કે બહાર જમવા જઈએ એમ, પણ છે ને રાધાના હિસાબે છે ને થોડુંક ટાઈમ ટેબલ આમ તેમ થતું હતું ને આજે ફાઇનલી અમને ટાઈમ મળી જ ગયો તો બહાર જવા માટે. એટલે છે ને રાધાના નહીં પણ ચિરાગના ફેવરેટ ઢોસા મંગાવ્યા હતા અને મારું ફેવરેટ મંચાઉ સૂપ મંગાવ્યું હતું અને રાધા માટે છે ને બેબી પેપર મંગાવ્યું હતું. તો અમે જમી લઈએ છીએ. અમે જમીએ છીએ ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ બી કરી લો. જય બજરંગબલી, બાય બાય.